જય શ્રી રામ દોસ્તો, સવારના 7 વાગ્યા હતા અને આવીને હું પહેલાં જોઈ લઉં છું મારું લોડ ચેક કરીને નીકળી જાઉં છું આજની પહેલી લોકેશન ઉપર, જે આજે કામ મળ્યું હતું ખાતર ભરવાનું. ટોટલ 20 ફેરા ખાતર ભરવાનું હતું. એટલે બંને ટ્રેક્ટરને બોલાવી લઈએ છીએ અને ચાલુ કરી દઈએ છીએ પહેલાં ટ્રેક્ટરમાં ખાતર ભરવાનું. પહેલાં ટ્રેક્ટરમાં ખાતર ભરાઈ જાય છે અને નીકળી જઈએ છીએ તેનું વજન કરવા. અહીંથી ખાતર મળે છે 1 રૂપિયાનું 1 કિલો. એટલે આ ટ્રેક્ટરમાં ટોટલ આવ્યું હતું 3000 રૂપિયાનું ખાતર. એટલામાં આવી જાય છે જોડે બીજું ટ્રેક્ટર લઈને નીકળી જઈએ છીએ તેનું વજન કરવા. વજન કરીને આવી જાઉં છું પાછું ત્રીજું ટ્રેક્ટર ભરવા. આજે ટોટલ ભરવાના હતા 6 ફેરા. ટોટલ 6 ફેરામાંથી આ 5મો ફેરો હતો અને હું ચાલુ કરી દઉં છું તેને પણ ભરવાનો. એક પછી એક બકેટ નંખી જાઉં છું. આ ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને એટલામાં આવી જાય છે રેતના ફેરા. એટલે આ ટ્રેક્ટર પાછળ હું નીકળી જાઉં છું રેત ભરવા માટે. તો આવીને પહેલાં સાફ કરી લઉં છું લોડરને, કેમ કે ભરવાની હતી એથી રેત. આવી જાય છે ટ્રેક્ટર પણ અને હું ચાલુ કરી દઉં છું આજનો આ પહેલો ફેરો રેતનો. રેત ભરીને લઈ જવાની હતી ગામમાં જ, એટલે બહુ વાર થતી નથી. એટલામાં આવી જાય છે બીજું ટ્રેક્ટર અને બંને ટ્રેક્ટર જોડે આવી જાય છે. આ બીજું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને આવી જાય છે બીજું ટ્રેક્ટર પણ લાઇનમાં. એટલે હું પણ ચાલુ કરી દઉં છું તેને ભરવાનું. જોડે લઈ જવાનો હતો 10 થેલી સિમેન્ટ અને નાખું છું ટ્રોલીમાં અને નીકળી જઈએ છીએ આજના ટોટલ 5 ફેરા ખાતર ને 2 ફેરા રેતના કરીને ઘરે. જય શ્રી રામ દોસ્તો.